વડોદરામાં એક વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો બનાવ બન્યો છે। વારસિયા વિસ્તારના ચતુર પાર્ક સોસાયટીમાં આ લૂંટની ઘટના બની છે। વૃદ્ધના આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવવામાં આવી। પોતાની દુકાનેથી ઘરે પરત આવતા હતા એ સમયે સોસાયટીમાં જ આ ઘટના બની। સ્થાનિકોએ એક લૂંટારૂને પકડી પાડ્યો છે। અન્ય આરોપી ફરાર છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો વડોદરામાં લૂંટનો આ બનાવ બન્યો છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ લૂંટના બનાવને લઈને શું વધુ અપડેટ? બિલકુલ, જો પંકજ વડોદરા શહેરની વાત કરીએ તો જે ક્રાઇમ રેટ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। લૂંટ હોય, ચોરી હોય, મારામારી હોય, હિટ એન્ડ રન હોય, તમામ પ્રકારની ઘટનાઓ જે છે તે રોજે રોજ નોંધાઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલે લૂંટનો બનાવ જે છે તે બન્યો છે અને વારેસર વિસ્તારની જે ચતુર્પાક સોસાયટી છે ત્યાં ચકચારી ઘટના બની, કારણ કે સોસાયટીમાં લોકોની અવર જવર હોય છે। એવા વિસ્તારમાં જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમને કોઈ પણ જાતનો ડર જે છે કે ના હોય તેમ વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ જે છે તેને અંજામ આપ્યો હતો। ત્યારે ચોક્કસથી જ આ વિસ્તારના લોકો છે તેઓની અંદર દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। વૃદ્ધ જે છે તેમને નાની મોટી ઈજા પણ થઈ છે। ત્યારે આ લૂંટારૂ જે છે તે પૈકીનો જે એક લૂંટારૂ છે તેને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। ત્યારે અન્ય લૂંટારો ફરાર થઈ ગયા છે, જેની પોલીસ જે છે તે શોધખોળ કરી રહી છે। જી, ખાસ એક દિવસ પહેલા જ એક બિલ્ડરના ઘરમાં પણ 18 લાખની ચોરી થઈ હતી અને ત્યારબાદ આ બીજો બનાવ છે। આ 2 દિવસની અંદર 2 બનાવ લૂંટના બન્યા છે। પોલીસ આ મામલે શું કહી રહી છે? બિલકુલ, જો પોલીસની વાત કરવામાં આવે તો આપણે 18 લાખની ચોરીની વાત કરીએ તો ઘટનાને લગભગ 48 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જે અજાણ્યા તસ્કરો હતા તેમને ઝડપી પાડવામાં પોલીસને હજી સુધી સફળતા મળી નથી। ત્યારે હવે આ લૂંટની ઘટના સાથે સંકળાયેલા જે અન્ય કેટલા આરોપીઓ છે અને તેમને પોલીસ ક્યાં સુધી ઝડપી પાડશે તે જોઈ રહ્યું। બીજી મહત્વપૂર્ણ વાત છે કે અગાઉ પણ મેં કીધું પ્રમાણે કે આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે, પરંતુ અમુક કેસ એવા છે કે જે પોલીસે હજુ સુધી ડિટેક્ટ જે છે તે કર્યા નથી। એટલે ચોક્કસથી કાયદો વ્યવસ્થા સામે સવાલો જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ ગઈ। અહીંયા સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા। અંદાજિત 1 લાખના આભૂષણોની ચોરી કરવામાં આવી। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે શરૂઆત કરી છે આરોપીઓની શોધવાની। મહીસાગરના બાલાસિનોરનો આ બનાવ છે, જ્યાં સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા અને અંદાજે 1 લાખના આભૂષણોની ચોરી કરી ગયા। તસ્કરોએ મંદિરને ટાર્ગેટ કર્યું અને ભગવાનને પણ ન છોડ્યા। સીસીટીવીમાં કેદ થઈ છે આ તસ્કરોની હરકત અને પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, આ તસ્કરો કોણ હોઈ શકે છે? કારણ કે જે રીતે મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે, કોઈ જાણભેદુ પણ હોઈ શકે છે? પંકજ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે જે સતકેવલ મંદિર આવેલું છે તેમાં મધ્યરાત્રિના રોજ 3 તસ્કરો દ્વારા મોઢા પર માસ્ક બાંધીને તેની ઓળખ ના થઈ શકે તે ઈરાદે મંદિરમાં ઘૂસ્યા હતા અને મંદિરમાં ભગવાનના જે આભૂષણો છે તેની ચોરી કરી અને ફરાર થયા હતા। જો કે સમગ્ર મામલો છે તસ્કરીનો તે સીસીટીવીમાં કેદ થયો હતો। જો કે સમગ્ર મામલે વહેલી સવારે જે ગામ લોકોને ખબર પડી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તસ્કરોએ જે હાથફેરો કરવા આવ્યા હતા તેમાં પોતાની ઓળખ છુપાવવા, પોતાનું મોઢું છુપાવવા માટે મોઢા પર માસ્ક પહેરી અને જે આભૂષણોની, ભગવાનના આભૂષણોની ચોરી છે તે કરી અને ફરાર થઈ ચૂક્યા છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। તો 2 તસવીરોમાં તમે જોઈ શકો છો। એક તસવીર છે સીસીટીવીની, જેમાં તસ્કરો ચોરી કરવા માટે અંદર પ્રવેશ્યા હતા મંદિરમાં, તે તમે જોઈ શકો છો અને મોઢા ઉપર તેમણે રૂમાલ બાંધેલો છે। અને બીજી તસવીરમાં મંદિરની અંદરની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રોજિંદા ભક્તો અહીંયા આવતા હોય છે। વડોદરામાં અસામાજિક તત્વનો આતંક ખૂબ વધી ગયો છે। માધલપુરમાં ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરવામાં આવી। મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરી અને આ તોડફોડ બાદ કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે તપાસ હાથ ધરી અને અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે
વડોદરામાં ક્રાઇમ રેટ કેટલી હદે વધી રહ્યો છે। અસામાજિક તત્વો તો એટલા બેફામ બની ગયા છે કે ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે। વડોદરા જેવા સંસ્કારી નગરની અંદર આવા બનાવો બનવા એક ખરેખર ચિંતાજનક છે। અસામાજિક તત્વો ખુલ્લેઆમ આવે છે, મારામારી કરી જાય છે, લૂંટ પણ કરી જાય છે। વધુ માહિતી મેળવીએ। હાર્દિક મારી સાથે વડોદરાથી જોડાયા છે। હાર્દિક, ક્રાઇમ રેટ તો વધી રહ્યો છે, એક તરફ હત્યાના બનાવો, લૂંટના બનાવો વધી રહ્યા છે, તો બીજી તરફ અસામાજિક તત્વો પણ ખુલ્લેઆમ અને બેફામ થઈ ગયા છે। બિલકુલથી પંકજ, જો આપણે બહુ વધારે દૂર જવાની પણ જરૂર નથી। આપણે છેલ્લા એક અઠવાડિયાની જો વડોદરા શહેરની વાત કરીએ તો આ એક અઠવાડિયા દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બની ગઈ, ચોરીની ઘટના બની ગઈ, લૂંટની ઘટના બની ગઈ, મારામારીની ઘટના પણ બની ગઈ અને હત્યાનો બનાવ જે છે તે પણ બની ચૂક્યો છે। ત્યારે આ બીજી એક મહત્વપૂર્ણ વાત છે કે માજલપુર વિસ્તાર, મકરપુરા જીઆઈડીસી કોલોની પાસે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા હતા। વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરી હતી અને અગાઉ આપણે વાત થઈ પ્રમાણે કે આ તોફાની તત્વો એ હદે બેફામ બન્યા છે કે રહેણાંક વિસ્તાર હોય, લોકોની અવરજવર હોય, તેમ છતાં તેમને કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા કે પછી લોકોના મારનો ડર નથી લાગતો। એ હદે બેફામ જે છે કે અસામાજિક તત્વો બની ગયા છે અને આ જે તોડફોડની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ જે તોફાનીઓ છે, આ લૂંટારુઓ છે, હત્યારાઓ છે, આ તમામ લોકો સામે એટલે કે અસામાજિક તત્વો સામે વડોદરા શહેર પોલીસ લાચાર બની હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં અત્યારે વર્તાઈ રહી છે। એટલે વડોદરા શહેરના નાગરિકો સુરક્ષિત છે કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। હવે વડોદરાની જ વધુ એક ઘટના આપને બતાવી, જે મકરપુરામાં હત્યાનો જે મામલો હતો। આ મામલામાં આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી છે। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી। પકડાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે। પોલીસ આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મકરપુરામાં આ હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મૃતકના સ્વજનોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી હતી। માત્ર વડોદરા જ કેમ, અમદાવાદમાં પણ હત્યાના બનાવો ખૂબ વધી રહ્યા છે। મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો। મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી। જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા કહ્યું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળી ચિરાગની હત્યા કરી નાખી। પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા। ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે, એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે। એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો, જેમાં રેલિંગ સાથે એક્ટિવા અથડાતા યુવકનું મૃત્યુ થઈ ગયું। અકસ્માતમાં એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતનો બનાવ બન્યો છે। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં બનાવ છે, જ્યાં રેલિંગ સાથે એક એક્ટિવા અથડાયું, જેમાં યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વાવથરાદમાં લુદરા ગામ પાસે અકસ્માત થયો છે। ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત બન્યો। અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું છે। વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ થઈ ગયું। મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી છે। સમગ્ર અકસ્માતની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે। વાવથરાદમાં જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો, જ્યાં ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો।
ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થતા 3 લોકો ઘાયલ થયા. ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વાવ થરાદ જિલ્લામાં 12 કલાકમાં 2 અકસ્માત થયા છે.